સુપ્રભાત. જય શ્રી કૃષ્ણ. હું હર્ષ. આમ તો ઘણી કવિતા લખી ચૂક્યો છું, પણ આજે 300મી કવિતા છે તો થયું કે રૂબરૂ જ વ્યક્ત કરી આપું. તો શીર્ષક છે તો ઘણું છે. તો પંક્તિ આમ છે કે દુઃખના દરિયામાં ડૂબી ગયો છું. હું દુઃખના દરિયામાં ડૂબી ગયો છું. ગણતરી સુખની થાય તો ઘણું છે. ગણતરી સુખની થાય તો ઘણું છે. કે હારેલો સમજો છો? હું તો થાકી ગયો છું. હારેલો સમજો છો? હું તો થાકી ગયો છું. સરવાળો ડગલાનો થાય તો ઘણું છે. સરવાળો ડગલાનો થાય તો ઘણું છે. કે નથી પરવા મને કોઈ માન કે મોભાની. નથી પરવા મને કોઈ માન કે મોભાની. કોઈકની આંખો હરખાઈને ઠરે તો ઘણું છે. કે ઉગીને વટવૃક્ષ બનવાની મેં ક્યાં વાત કરી. ઉગીને વટવૃક્ષ બનવાની મેં ક્યાં વાત કરી. કોઈની પાનખરમાં સાથે ખરું તો ઘણું છે. કોઈની પાનખરમાં સાથે ખરું તો ઘણું છે. કે આકાશ બનીને વાદળથી ક્યાં છાંયો કરાવું. આકાશ બનીને વાદળથી ક્યાં છાંયો કરાવું. હું પોતે કોઈની છત બનું તો ઘણું છે. હું પોતે કોઈની છત બનું તો ઘણું છે. કે હોતી નથી કૃપા કુબેરની બધા પર બિરાદર. હોતી નથી કૃપા કુબેરની બધા પર બિરાદર. કોઈનું આંસુ લૂછીને સ્મિત ભરું તો ઘણું છે. કોઈનું આંસુ લૂછીને સ્મિત ભરું તો ઘણું છે. નથી હેસિયત જેવી વિચારી છે તમે ભીતરથી. મારી નથી હેસિયત જેવી વિચારી છે તમે ભીતરથી. હર્ષ અંતરનો ઓડકાર આવે તો ઘણું છે. અંતરનો ઓડકાર આવે તો ઘણું છે. કે નથી મારી પાસે જગતમાં કોઈ મોટી ઓળખાણ. નથી મારી પાસે જગતમાં કોઈ મોટી ઓળખાણ. હું ઘરે એક ભગવાનને ઓળખું છું. ઘણું છે. હું ઘરે એક ભગવાનને ઓળખું છું. ઘણું છે. અને છેલ્લી બે પંક્તિ કે ચોપડી જિંદગીની મેં ઉઘાડી રાખી છે. ચોપડી જિંદગીની મેં ઉઘાડી રાખી છે. કોઈ વાંચીને વધાવે તો ઘણું છે. જય શ્રી કૃષ્ણ.